Hello everyone, Control System Theory subject, semester 3rd, chapter number 5, State Variable Analysis. હવે સ્ટેટ વેરિયેબલ એનાલિસિસ ચેપ્ટર 5 છે એનો આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ. નેક્સ્ટ ટોપિક છે ચેપ્ટર નંબર 5 ની અંદર આઇજન વેલ્યુ એન્ડ આઇજન વેક્ટર્સ, કે આપણે સ્ટેટ વેરિયેબલ એનાલિસિસની અંદર જ જોવાનું છે આઇજન વેલ્યુ કે કેવી રીતના આપણે ફાઇન્ડ કરશું સ્ટેટ વેરિયેબલનું યુઝ કરીને, અને આઇજન વેક્ટર એના આપણે કેવી રીતના ફાઇન્ડ કરીશું. કન્સિડર ઇક્વેશન, કે ધારો કે આપણે એક ઇક્વેશન લઈએ ax ઇક્વલ ટુ વાય, x ઇક્વલ ટુ વાય આપણે ઇક્વેશન લેવાનું છે. ધ મેટ્રિક્સ એ ટ્રાન્સપોઝ n ઇન્ટુ 1, કે n બાય 1 નું એક એ ટ્રાન્સફોર્મર એક મેટ્રિક્સ એ ટ્રાન્સફોર્મ છે વેક્ટર x ઇન્ટુ n બાય n વાય, કે આ એક મેટ્રિક્સ છે આપણે મોડલ લીધું છે. તો x ઇક્વલ ટુ લેમ્બડા વાય, અથવા એને જ આપણે કહી શકીએ લેમ્બડા આઈ માઇનસ ax ઇક્વલ ટુ 0. આના પરથી જ આપણે આ મેળવ્યું, આના પરથી આપણે આ મેળવ્યું. તો લેમ્બડા તો આપણું જે લીધું છે આઇજન વેલ્યુ આઇજન વેક્ટર માટેનું લેમ્બડા છે. આઈ આપણે આઈ ઇક્વલ ટુ આઇડેન્ટિશન જે મેટ્રિક્સ છે આઈ ઇક્વલ ટુ 1 0 0 1 વાળું જે મેટ્રિક્સ છે એ છે આ માઇનસ એ, કે આપણે કોઈક એ n બાય n નો મેટ્રિક્સ છે અને x ઇક્વલ ટુ 0. તો આ એક ઇક્વેશન થઈ ગયું આપણા પાસે. ધ આઇજન વેલ્યુ ઓફ n બાય n મેટ્રિક્સ, કે n બાય n મેટ્રિક્સ એટલે ધારો કે 2 બાય 2 મેટ્રિક્સ હોય અથવા તો 3 બાય 3 મેટ્રિક્સ હોય. તો મેટ્રિક્સ આર ધ રૂટ્સ ઓફ ધ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન, કે એના રૂટ કયા કયા હોઈ શકે. ધ આઇજન વેલ્યુ ઓફ મેટ્રિક્સ એ આર ગિવન બાય માનાંકમાં લેમ્બડા આઈ માઇનસ એ માનાંક પૂરો ઇક્વલ ટુ 0. એટલે માનાંકમાં એટલે શું, પ્લસ જ હશે ક્યારે પણ, એ માઇનસમાં હશે નહીં. તો માનાંકમાં લેમ્બડા આઈ માઇનસ એ ઇક્વલ ટુ 0. તો આ ઇક્વેશનનો યુઝ કરી અને આપણે અલગ અલગ ફાઇન્ડ કરવાના છે એની વેલ્યુ. ધ આઇજન વેલ્યુ આર નોન અસ કેરેક્ટરિસ્ટિક રૂટ્સ, કે આઇજન વેલ્યુને જ આપણે કેરેક્ટરિસ્ટિક રૂટ જે છે એને આપણે કહેતા છીએ. ધ ડિટર્મિનન્ટ કેન બી એક્સપ્રેસ્ડ ઇન પોલિનોમિનલ અસ, કે આપણે પોલિનોમિનલ જે ડિટર્મિનન્ટ છે એક્સપ્રેસ કરવાના હોય તો આવી રીતના આપણે કરી શકીએ. લેમ્બડા n પ્લસ a1 લેમ્બડા n માઇનસ 1 પ્લસ a2 લેમ્બડા n માઇનસ 2 પ્લસ ટેસ્ટ કે અનંત સુધી પ્લસ એ n સુધી આપણે લાસ્ટમાં જઈ શકીએ. તો અહીંથી n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ 3 એમ પોલિનોમિનલ જે એક્સપ્રેશન છે તો એ આઇજન વેલ્યુ માટેનું કે પોલિનોમિનલ એક્સપ્રેશન છે ઇક્વલ ટુ 0 કરી દેવાનું. ધીસ ઇક્વેશન ઇઝ કોલ્ડ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ઓફ મેટ્રિક્સ એ, કે એ માટેનું, કારણ કે એની અંદર નોટેશન શું દર્શાવેલું છે, એ દર્શાવેલું છે. તો આ ઇક્વેશન છે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન ઓફ મેટ્રિક્સ એ માટેનું દર્શાવાશે. લેટ ધ રૂટ ઓફ ઇક્વેશન લેમ્બડા 1 લેમ્બડા 2 લેમ્બડા n, કે આ બધા રૂટ્સ છે ઇક્વેશનની અંદર, કે આ બધા અને આ ઇક્વેશન છે કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન. તો એની અંદર લેમ્બડા 1 લેમ્બડા 2 લેમ્બડા 3 લેમ્બડા n શું છે કે રૂટ્સ છે અલગ અલગ પ્રકારના. ધેજ રૂટ્સ આર કોલ્ડ આઇજન વેલ્યુ ઓફ એ મેટ્રિક્સ એ, કે આ જ બધા રૂટ્સ છે એ આઇજન વેલ્યુ તરીકે ઓળખાશે. શાના પણ, તો કે મેટ્રિક્સ એના. ધેજ આઇજન વેલ્યુ ગીવ મેટ્રિક્સ વી, કે આપણે વી મેટ્રિક્સ છે એનું આઇજન વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો વી ઇક્વલ ટુ એમ ઇનવર્સ એ એમ, તો આપણે એમ શું છે, એક મોડલ છે કે મેટ્રિક્સનું આપણે લાસ્ટ થિયરીમાં જોઈ ગયા કે એમ મોડલ આવ્યું હતું. તો એની અંદર આપણે વી ઇક્વલ ટુ એમ ઇનવર્સ એમ આપણે ધારેલું હતું. તો એક આઇજન વેલ્યુ મેટ્રિક્સ છે, તો એને આપણે કેવી રીતના રિપ્રેઝન્ટ કરી શકીશું, કે એની અંદર આઇજન વેલ્યુ અલગ અલગ આવેલી હશે, કે લેમ્બડા 1 0 0 0 ડેશ 0 લેમ્બડા 2 0 0 0 લેમ્બડા 3 કે લેમ્બડા n સુધીનું. આ લાઈન જુઓ છો તો આઇડિયેશન મેટ્રિક્સ જેવી રીતના હોય એવી રીતના આ લેમ્બડા 1 આપણે આઇજન વેલ્યુ છે ફાઇન્ડ કરેલું છે. તો વચ્ચેનું બધી જેટલી પણ હશે આવું કોઈ મેટ્રિક્સ હોય તો એની અંદર વચ્ચેની જે પણ હોય એ આઇજન વેલ્યુ થઈ જશે. If the eigen value are not distinct but repeated such that lambda and lambda 1 lambda 2 and lambda 3, કે આપણે એ બધી રિપીટેડ છે, આ બરાબર નથી પણ ડેશ છે અહીં. v ઇક્વલ ટુ m ઇનવર્સ એ m ઇક્વલ ટુ, કે આપણે 3 બાય 3 મેટ્રિક્સ માટેનું લેવાનું છે. તો લેમ્બડા 1 લેમ્બડા 2 અને લેમ્બડા 3 અહીં 1 આવે છે. આ કેમ આવે છે, તો કે આ અને આ સેમ એટલા માટે. Here this matrix represent lambda 2 and lambda 3 are repeated. Here v2 3 equal to 1, કે અહીં રિપીટ થશે એટલા માટે એ અહીં v2 3 એ 1 લઈ લીધેલ છે. હવે નેક્સ્ટ જોઈએ કે એનું મોડલ મેટ્રિક્સ કેવી રીતના બનશે. સિમ્પલ છે.
The eigenvalue of matrix A are represented by lambda I with I equal to 1 to n સુધીનું જશે કે લેમ્બડા I છે તો I શું દર્શાવી શકીએ આપણે 1 2 3 4 n સુધી આપણે દર્શાવી શકીએ. Then the eigenvector is obtained by taking cofactor of any row of lambda I કે લેમ્બડા I માઇનસ એ લેમ્બડા I માઇનસ એ હતું એનું જ આપણે I કે કોઈ પણ આપણે એને n સુધી ના લઈ શકીએ કોફેક્ટર એના તો n સુધી દર્શાવેલું છે. That cofactor are represented by mi and are given us કે mi ને આપણે કઈ રીતના દર્શાવી શકીએ કે કોફેક્ટર છે એને mi નું જો આ જ છે મેટ્રિક્સ મોડલ મેટ્રિક્સ હતો એના માટેનું જ છે mi ઇક્વલ ટુ આપણે ck1 ck2 ડોટ 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 ckn સુધી દર્શાવી શકીએ કે c આપણા પાસે મેટ્રિક્સ આપેલો છે તો k વેર k ઇઝ 1 2 3 ઓન કે કેટલા પણ આપણે લઈ શકીએ n સુધીના આપણે લઈ શકીએ કે સચ આઇજનવેક્ટર ફ્રોમ ધ મોડલ મેટ્રિક્સ m ઇક્વલ ટુ કે m ઇક્વલ ટુ શું હોઈ શકે મોડલ મેટ્રિક્સ m1 m2 m3 m4 mn સુધી એ જઈ શકશે. તો એ મોડલ મેટ્રિક્સ છે અલગ અલગ પ્રકારના. હવે આ આઇજનવેક્ટર અને આઇજનવેલ્યુ એ આપણે ફાઇન્ડ કરવા માટે એક એક્ઝામ્પલ જોઈએ કે જેથી કરીને આપણને સરળતાથી સમજાય કે આઇજનવેક્ટરની અંદર કે આઇજનવેલ્યુ આપણે આઇજનવેક્ટરમાંથી આઇજનવેલ્યુ આપણે કેવી રીતના ફાઇન્ડ કરી શકીએ. તો આપણા પાસે આ એક એક્ઝામ્પલ છે a ઇક્વલ ટુ આપેલું છે 1 -1 0 -1 b આપેલું છે 1 1 આપેલું છે. તો I આપણે ધારી લેવાનું છે I ઇક્વલ ટુ 2/r શું છે એ 2/2 મેટ્રિક્સ છે એટલા માટે 1 0 0 1 જો 3/3 મેટ્રિક્સ હોય તો 1 0 0 0 1 0 0 0 1 તો એટલે 3/3 નો મેટ્રિક્સ આવશે I. તો લેમ્બડા I ઇક્વલ ટુ શું થઈ જશે તો લેમ્બડા I સાથે ગુણાકાર થશે તો જ્યાં 1 છે ત્યાં જ લેમ્બડા રહેશે બાકી 0 થઈ જશે કારણ કે લેમ્બડા ઇન્ટુ 0 એટલે 0 થઈ જશે. તો અહીં લેમ્બડા 0 0 લેમ્બડા થઈ ગયું. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે કે લેમ્બડા I માઇનસ એ લેમ્બડા I માઇનસ એ તો આપણે આ જે છે ઇક્વેશન એની અંદર માઇનસ એ કરી દેવાના છે તો લેમ્બડા -1 થઈ જશે અહીં પછી અહીં શું છે 0 -1 પણ માઇનસ માઇનસ અહીં પ્લસ થશે એટલા માટે અહીંયા 1 આવશે પછી 0 થઈ જશે પછી લેમ્બડા +1 કારણ કે લેમ્બડા અહીં છે એટલા માટે પ્લસ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે લેમ્બડા +1 થઈ જશે તો લેમ્બડા I માઇનસ એ છે આપણા પાસે આ ઇક્વેશન વધશે. લેમ્બડા I માઇનસ એ ઇક્વલ ટુ 0 ગિવ્સ કે આના ઇક્વલ ટુ 0 આપણે કરી દઈએ તો આનું ઇક્વેશન આપણે ફાઇન્ડ કરવાનું છે તો આ તો 0 થઈ જશે એટલે આપણા પાસે બે ઇક્વેશન બચશે આ ઇક્વેશન લેમ્બડા -1 લેમ્બડા +1 ઇક્વલ ટુ આ ગુણ્યા આ કરશું એટલે આ મળશે માઇનસ આ ગુણ્યા આ કરશું એટલે આપણને 0 મળી જશે તો ઇક્વલ ટુ 0 થઈ જશે. તો આપણા પાસે આની અંદરથી લેમ્બડા 2 મળશે એક તો લેમ્બડા ઇક્વલ ટુ 1 અને બીજું છે લેમ્બડા ઇક્વલ ટુ -1. તો આઇજનવેક્ટરને આપણે બે વેલ્યુ લેમ્બડાની મળી એક તો 1 મળ્યું અને એક આપણને -1 મળ્યું તો આ જે વેલ્યુ મળી એ આઇજન વેલ્યુ કહેવાશે. આઇજન વેલ્યુ આપણને કઈ મળી લેમ્બડા ઇક્વલ ટુ 1 અને -1. તો અહીં આપણે આઇજન વેલ્યુ આપણે ફાઇન્ડ કરી લીધી પણ આપણે ફાઇન્ડ કરવાનું છે લાસ્ટમાં પછી મોડલ કારણ કે આની અંદર સ્ટેટ વેરિયેબલનું યુઝ કરી અને પછી આપણે એને ફાઇન્ડ કરવાનું છે. તો P1 m ઇક્વલ ટુ શું કે મોડલ હતું આપણું m ઇક્વલ ટુ P1 અને P1 અને P2 હતું તો આપણે P1 અને P2 ફાઇન્ડ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે P1 ફાઇન્ડ કરીશું તો કે P1 ઇક્વલ ટુ P11 P21 બરાબર P1 શું છે P11 P21 તો લેમ્બડા I માઇનસ આપણે I લઈશું કે 1 2 માટે લેતા છે એટલા માટે લેમ્બડા I માઇનસ એ P1 ઇક્વલ ટુ 0 તો આ ઇક્વેશન પ્રમાણે આપણે ફાઇન્ડ કરવું પડશે અને પછી P1 ની વેલ્યુ છે આપણે એની અંદર મૂકશું એટલે આપણને આન્સર મળી જશે. તો સૌથી પહેલા પુટ વેલ્યુ લેમ્બડા 1 ઇન ઇક્વેશન 2 કે આપણું જે એક ઇક્વેશન હતું 2 તો એની અંદર આપણે વેલ્યુ મૂકશું અને ફાઇન્ડ કરીશું. તો આ કશું નહીં કર્યું લેમ્બડા I માઇનસ એ છે કે નહીં અને અહીંયા P1 એટલે આ વેલ્યુ અહીંયા મૂકી દીધી છે અને એ આ લેમ્બડા I માઇનસ એ એટલે આપણે જે લેમ્બડા I માઇનસ એ વેલ્યુ હતી એની અંદર આપણે લેમ્બડા ઇક્વલ ટુ સૌથી પહેલા 1 મૂક્યું. તો જોઈએ એક તમને બતાવું અહીં કે કેવી રીતના લીધેલું છે. તો આ આપણે લેમ્બડા I માઇનસ એ છે આ વેલ્યુ છે તો આની અંદર જો આપણે પહેલા 1 મૂકીએ તો 1 મૂકશું એટલે 1 -1 તો અહીંયા 0 થઈ જશે પછી અહીં તો 1 જ છે અહીં 0 છે અહીં લેમ્બડા +1 એટલે 1 + 1 કરશું એટલે 2 આવી જશે
તો આન્સરમાં શું આપણો આવવું જોઈએ 0 0 1 2 તો છે અહીં 0 0 1 2 તો P12 અને P21 આ આપણને અહીં ફાઇન્ડ થઈ ગયું. કશું નથી કર્યું, વેલ્યુ ખાલી લેમ્બડાની મૂકી છે, 1 મૂકી છે. પછી બીજી વાર આપણે -2 મૂકશું, -1 મૂકશું, કારણ કે આપણા પાસે બે આઇજન વેલ્યુ હતી, એક 1 અને એક -1. આપણે 1 વાળી મૂકી અને પછી આ ઇક્વેશન આવ્યું. આ ઇક્વેશનને હવે આપણે સોલ્વ કરીએ તો આની અંદરથી બે ઇક્વેશન બનશે. આપણે જે રીતના કેલ્ક્યુલેટ કરતા છે એ રીતના આપણે અહીં કેલ્ક્યુલેટ કરવાનું છે. આના સાથે 0 ગુણાકાર થશે તો આના સાથે +1 2 થઈ જશે, તો આ ઇક્વેશન મળી જશે P21 + 0 × P11. આ ઊંધું લખેલું છે એટલા માટે કન્ફ્યુઝ થઈ જશે, તો સિમ્પલ છે 0 × P11 0 × P11 + 1 × P21 1 × P21 = 0. તો આ એક ઇક્વેશન. બીજું ઇક્વેશન શું બનશે 0 × P11 0 × P11 + 2 × P21 2 × P21 = 0. હિયર P21 કે આ આપણે આ તો 0 થઈ ગયું, તો P21 શું થઈ જશે 0 થઈ જશે. તો P2 0 1 થશે, જેવું P21 0 થશે તો આ ક્યારેય 0 ના હોઈ શકે. તો એટલા માટે P11 ઇઝ આર્બિટરી, કે એને આપણે આર્બિટરી તરીકે ધારી લેવું પડે. સો ચૂઝ P11 = 1 થઈ જશે, કે જો એ આર્બિટરી એની નંબર ઇઝ વેલિડ હિયર, કારણ કે 0 0 થઈ જશે તો એનું કોઈ વેલ્યુ જ નહીં હશે. અહીંયા બી 0 0 થઈ જાય તો P1 આપણને કોઈ મળશે જ નહીં. તો એટલા માટે આપણે P11 છે એને 1 લઈ લીધો અને P21 છે એને 0 લીધો. તો આ વેલ્યુમાં આપણે અહીં મૂકી દેવાનું P1 અહીં પહેલાં 1 મૂકશું P11 અને P21 0 મૂકી દઈશું. એવી રીતના સેમ આ તો P1 નું ફાઇન્ડ થઈ ગયું, P1 જે આપણને જોઈતું તો એ મળી ગયું. સિમિલરલી P2 આપણે હવે ફાઇન્ડ કરવાનું છે, તો P12 અને P22. અહીં P11 P21 હતું તો અહીં P2 = P12 P22 એ જ આઇજન વેક્ટર એસોસિએટ વિથ લેમ્બડા =-1. મેં તમને કીધું હતું કે એકવાર 1 મૂકશું લેમ્બડા ને બીજી વાર -1 મૂકશું P2 માટે. તો પુટ વેલ્યુ લેમ્બડા =-1. તો આપણે આ ઇક્વેશન હતું એની અંદર -1 મૂકશું, તો જે પાછળ રિટર્ન જવું પડે અને એની અંદર કે આ -1 છે મૂકી જોઈએ, તો આ વેલ્યુ આવે છે કે નહીં ચેક કરી લઈએ આપણે, કે જેથી કરીને તમને આઈડિયા આવે. તો અહીં -1 મૂકી જોઈએ, તો -1 તો અહીં શું આવશે -2, અહીંયા 0 જ આવશે, અહીંયા 1 આવશે, અહીં -1 + 1 એટલે અહીં 0 થઈ જશે. તો સિમ્પલ છે -2 0 1 0 આવી રીતના ઇક્વેશન આવવું જોઈએ. તો એવી રીતના છે -2 1 0 0 લાસ્ટમાં નીચે છે P12 અને P21 = 0. પછી એને આપણે સોલ્વ કરી નાખવાનું છે. આમાં કશું નહીં કર્યું, ગુણાકાર જ કરતા છે કે -2 × P12 -2 P12 + 1 × P22 1 × P22 = 0. તો આ પહેલું ઇક્વેશન થયું. પછી બીજું ઇક્વેશનમાં તો બંને 0 જ છે, તો 0 × P12 + 0 × P22 = 0 થઈ જશે. તો આની અંદર પણ આપણે કોઈ પણ એક છે એને આર્બિટરી ધારવું પડે, કારણ કે P22 છે એ 0 થઈ જશે. આની અંદર બંને વસ્તુ 0 છે એટલા માટે P22 0 થઈ જશે. તો ચૂઝ P12 આર્બિટરી as 1, કે આપણે એને 1 ધારી લેવાનું છે. P12 છે એને આર્બિટરી ધારી અને પછી એને આપણે 1 લઈ લેવાનું છે એની વેલ્યુ. તો -2 પ્લસ કે અહીંયા P12 જો આપણે 1 ધારીએ તો -2 થઈ જશે, ગુણ્યા -2 × 1 થશે એટલે અહીંયા -2 જ મળશે, પ્લસ P22 = 0 મળશે. તો P22 ની વેલ્યુ શું મળી આપણે આપેલી બાજુ જશે એટલે આપણને P22 = 2 મળશે. તો P2 = પછી આપણે વેલ્યુ મૂકી દેવાનું, P12 કેટલું, અહીંયા P12 કેટલું છે 1 છે, P22 કેટલું છે 2 છે, તો આપણે P2 = 1 2 મૂકી દેવાનું. ધેજ વેક્ટર હેલ્પ ઇન ટ્રાન્સફોર્મેશન, કે ટ્રાન્સફોર્મેશનમાં આપણે M મેટ્રિક્સ જે મોડલ મેટ્રિક્સ છે એમાં ફેરવવાનું છે. તો M = P12 મેં તમને પહેલા જ કીધું હતું કે M = P1 P2 છે. તો P1 ની વેલ્યુ આપણને અહીંથી મળી 1 અને 0 અહીંયા મૂકી દેવાનું, P2 ની વેલ્યુ મળી 1 અને 2, P2 ની વેલ્યુ અહીંયા મૂકી દેવાનું. તો આપણા પાસે મોડલ મેટ્રિક્સ M છે એ મળી ગયું. હવે એ મોડલ મેટ્રિક્સને આપણે સોલ્વ કરવાનું છે. ઇન ટ્રાન્સફોર્મેશન ધ મોડલ મેટ્રિક્સ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ. M inverse AM will be give a transformation where is diagonal element corrected into eigenvalue, કે આપણા પાસે M inverse AM V = શું હતું, M inverse AM આપણે ફાઇન્ડ કરવાનું છે. તો કે V ની અંદર આઇજનવેલ્યુ ને જે યુઝ થતું હોય ડાયગોનલની રીતે તો એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આપણા પાસે M શું છે 1 0
1 2. હવે ડાયરેક્ટલી તમે કોફેક્ટર ઓફ એમ કરો, કોફેક્ટર એટલે કે બદલાઈ જશે આખું. તો અહીં કોફેક્ટર ફાઇન્ડ કરવાનું હોય તો આ ચેન્જ થઈ જશે. 1 2 છે એનું 2 1 થઈ જશે અને આ પણ ઊંધું થશે, 1 અને 0 થશે, પણ એની વેલ્યુ છે એ સાઇન છે એ પણ ચેન્જ થઈ જશે. બરાબર, આ રીતથી પણ આપણે પછી ટ્રાન્સપોઝ કરીને ફાઇન્ડ કરી શકીએ. પણ ડાયરેક્ટલી આપણને ખબર છે કે એડ જોઈન્ટ ઓફ એ ફાઇન્ડ કરવાનું હોય, કે એડ જોઈન્ટ ઓફ એમ અથવા એડ જોઈન્ટ ઓફ એ કોઈ બી હોય તો આપણે એને ફાઇન્ડ કરવાનું હોય તો શું કરતા હતા કે આની અદલા બદલી કરતા હતા અને આના ચિહ્નો બદલતા હતા. બરાબર, આની અદલા બદલી કરતા હતા અને આની ચિહ્નો બદલતા હતા. તો સિમ્પલ છે કે 2 1 આપણે અદલા બદલી કરી દીધી અને પછી આના છે સાઇન છે ચેન્જ કરી દીધા. પ્લસ હોય તો માઇનસ અને માઇનસ હોય તો પ્લસ. તો ડાયરેક્ટલી પણ તમે એડ જોઈન્ટ ઓફ એમ ફાઇન્ડ કરી શકો. પછી ડિટર્મિનન્ટ ઓફ એમ ફાઇન્ડ કરવાનું છે. તો ડિટર્મિનન્ટ ઓફ એમ અહીંથી ફાઇન્ડ કરો, 1 × 2 પ્લસ એ માઇનસ 0 × 1. તો આ તો 0 જ થઈ જશે. તો આપણા પાસે આન્સર આવશે એ 2 જ આવશે. બરાબર, હવે એમ ઇનવર્સ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો એમ ઇનવર્સ ઇક્વલ ટુ એડ જોઈન્ટ ઓફ એમ ભાગ્યા એમ. તો આપણે 1/2, કારણ કે આપણા પાસે એમ છે 2 મળ્યા હતા એટલા માટે આપણે 1/2 કરી દીધું. પછી આ છે એ શું મૂકી દીધું કે આપણા પાસે જે એડ જોઈન્ટ ઓફ એમ મળ્યું તો એ ગુણાકાર કરી દીધું, એટલે સીધું વેલ્યુ આપણને એમ ઇનવર્સ મળી ગયું. હવે એમ ઇનવર્સ મળ્યું એના પછી આપણે એના ગુણાકાર કરવાનો, એમ ઇનવર્સ એ એમ. તો એમ ઇનવર્સની વેલ્યુ તો આપણે સીધી અહીંયા મૂકી દીધી, એમ ઇનવર્સ આટલું છે. પછી એ આપણે અહીંયા મૂક્યો છે, એ જે આપણા પાસે મેટ્રિક્સ છે 1 -1 0 -1 છે એ આપણે મૂકી દીધો. અને પછી એમની વેલ્યુ આપણે 0 1 0 1 2 આપણે વેલ્યુ એની મૂકી દીધી. તો ઇક્વલ ટુ સૌથી પહેલાં આપણે પછી શું કરશું કે આનું અને આનું ગુણાકાર કરી દઈશું. બરાબર, આ બે મેટ્રિક્સ છે એનો આપણે ગુણાકાર કરશું. ગુણાકાર કરવા માટેની સિમ્પલ રીત છે, મેં તમને કીધું જ છે કે ઊંધો એલ. બરાબર, આ રીતના જ ગુણાકાર થાય ક્યારે પણ આની અંદર. બરાબર, તો શું કરવાનું છે આની અંદર 1 × 1 પ્લસ, બરાબર, 1 × 1 પ્લસ -1 × 0. તો આ તો 0 થઈ જશે, તો આપણા પાસે આન્સર આવશે 1 આવશે. પછી હજુ નેક્સ્ટ જવાનું છે આ રીતના જ એલ, ઊંધો એલ જ યુઝ કરવાનું છે. તો 1 × 1 તો 1 મળશે, પ્લસ -1 × 2 તો કેટલો આવશે -2 આવશે. -2 માંથી 1 જશે એટલે -1 વધશે. તેવી રીતના સેમ 0 -1 અહીંથી પણ આમ ઊંધો એલ જ યુઝ કરવાનું છે. આના સાથે આના ગુણાકાર થશે, 0 × 1 એટલે 0 થઈ જશે, આ -1 × 0 એટલે 0 આવી જશે. તો આપણો આન્સર 0 છે. સેમ અહીંયા કરશું તો 0 × 1 તો આપણો 0 આવી જશે, -1 × 2 એટલે અહીં આવશે -2. તો આ એક તમને ગુણાકાર કરી બતાવ્યું. આવી રીતના સેમ બધામાં સેમ નિયમ લાગુ પડશે. 2/2 હોય કે 3/3 હોય, બધા માટે સેમ જ નિયમ લાગુ પડશે. એના પછી આપણે શું કરશું, આનો અને આનો ગુણાકાર કરી દઈશું એટલે આ મળી જશે. બરાબર, 1/2 સેમ જ છે તો આ ભાગાકાર થઈ જશે. તો આના સાથે 2 ભાગ્યા, બધા સાથે 2 ભાગાકાર કરશું તો આ 2/2 એટલે 1 આવી જશે. અહીં 0 જ રહેશે, અહીંયા 0 રહેશે અને અહીંયા -1 થઈ જશે. તો 10 ડાયાગોનલ વેલ્યુ આર આઇજન વેલ્યુ, કે આ જે ડાયાગોનલ વેલ્યુ છે, આ જે ડાયાગોનલ મેટ્રિક્સ મળ્યો V = A આઇજન વેલ્યુથી બનેલો મેટ્રિક્સ છે. તો અહીં આઇજન વેલ્યુ અને આઇજન વેક્ટરથી આપણે કેવી રીતના સ્ટેટ વેરિયેબલ મોડલ આપણે ફાઇન્ડ કરી શકીએ એ આપણે અહીં જોયું.